નમસ્કાર રામ રામ દોસ્તો, આપ મારી પાછળ જે મહેલ જોઈ રહ્યા છે મહેલને રાણી મહેલ તરીકે ઓળખાવતો. જે તે સમયની અંદર દોતા સ્ટેટ હતું એ સમયની અંદર રાણીઓને રહેવા માટે જે મહેલ હતો એ આ મહેલ હતો. પરંતુ અત્યારે આ મહેલનું કન્વર્ટ કરીને કરી દેવામાં આવ્યું છે ફિલ્મ સિટી. એટલે કે આ મહેલની અંદર પ્રી વેડિંગ, ત્યારબાદ સોંગ શૂટિંગ અને લગ્ન પ્રસંગના અનેક પ્રકારના શૂટિંગો થાય છે અને આ મહેલને ભાડે આપવામાં આવે છે. તો મિત્રો, હું તમને અત્યારે બતાવવાનો છું કે આ મહેલનું પહેલાં જમાનામાં શું મહત્ત્વ હતું, અત્યારે અહીંયા કેવા કેવા લોકેશનો છે અને કેવી કેવી વસ્તુઓ છે બધું બતાવવાનો છું. આ મહેલ પડે છે દાતાની અંદર. દાતા સ્ટેટ જ્યારે હતું ત્યારે એ દાતાના રાજવી પરિવારનો મહેલ હતો, અત્યારે પણ એમનો જ છે. અત્યારે પણ આ મહેલના માલિક એ રિધિરાજજી છે, જે દાતા સ્ટેટના અત્યારે વારસદાર છે. એમની પરમિશનથી આપણે અહીંયા આવ્યા છીએ અને આ મહેલનું આપણે શૂટિંગ કરી રહ્યા છીએ. તો આ મહેલની અંદર કઈ કઈ અદ્ભુત વસ્તુઓ છે બધું આપને બતાવીશ, પરંતુ આપ વિડીયોની અંદર બને. નમસ્કાર. તો મિત્રો, શરૂઆત કરીએ ગેટથી. તો ગેટથી શરૂઆત કરીએ તો આ ગેટની અંદર જે આપ જોઈ રહ્યા છો દરવાજાની આજુબાજુની અંદર જે પથ્થર છે એ જેસલમેરી પથ્થર છે. એવું કહેવાય છે કે એક જ પથ્થર લાવવામાં આવ્યો હતો ને જેની વચ્ચે આ દરવાજાની અંદર મતલબ કે એની કોતરણી કરીને દરવાજો ઊભો કરવામાં આવ્યો હતો. ને આ જે દેખાઈ રહ્યો છે સંપૂર્ણ ગેટ, આ સંપૂર્ણ ગેટ એક જ પથ્થરની અંદરથી બનાવવામાં આવ્યો હતો. ને એક જ પથ્થરની અંદરથી આ કોતરણી કરીને આપ જુઓ કે જે તે સમયની અંદર કેટલો વીઆઈપી અને આલિશાન ગેટ બનાવવામાં આવ્યો હશે. જેવા ગેટની અંદર આપણે પ્રવેશ આવ્યો, અદ્ભુત નજારો છે. આપ જે આ લોકેશન જોઈ રહ્યા છો, આ લોકેશન પહેલાં રાણીવાસ હતું, પરંતુ આ લોકેશનને અત્યારે પ્રી વેડિંગ, કોઈને શૂટ કરવું હોય, કોઈને સોંગ શૂટ કરવું હોય તો એ માટે કરી દેવામાં આવ્યું છે. આપ જો કેટલી અદ્ભુત પ્રકારની આ વસ્તુઓ લગાવવામાં આવી છે, લાઇટિંગો લગાવવામાં આવી છે, અલગ અલગ પ્રકારની આ પુરાણિક વસ્તુઓ પણ મૂકવામાં આવી છે. એટલા માટે અહીંયા કોઈ પણને શૂટિંગ કરવું હોય તો આ જગ્યાએ આવીને પ્રી વેડિંગનું સોંગ શૂટિંગ, ત્યારબાદ કોઈ પણ અન્ય પ્રકારના શૂટિંગ કરવા હોય, લગ્ન જીવનના શૂટિંગ કરવા હોય, પોતાના પારિવારિક શૂટિંગ કરવા હોય તો એના માટે આને ફિલ્મ સિટીની અંદર બનાવી દેવામાં આવ્યું છે. તો આપણે જે મહેલની વચ્ચે ફરી રહ્યા છીએ, આ મહેલ એ રાણીઓનો મહેલ હતો. એવું કહેવાય છે કે જ્યાં ઉપરનો જે બીજો માળ દેખાઈ રહ્યો છે, આ બીજો માળ જે છે ને એ માળ ઉપર બધી જ રાણીઓ રહેતી. અને આ જે નીચેનો જે મહેલ છે કે જે તમને આ દેખાઈ રહ્યું છે ગેલેરીવાળો ભાગ, એ બધી જ જગ્યાએ પુરુષો રહેતા. જે તે જમાનામાં રાજા મહારાજાઓ વખતે ઓજલ પડદાની પ્રથા હતી, એ વખતે રાણીઓ ઉપર રહેતી હતી અને પુરુષો અહીંયા નીચે રહેતા હતા. તો આ મહેલની અંદર બીજી પણ કેટલી અદ્ભુત ખાસિયતો છે એ પણ હું તમને બતાવીશ. તો મિત્રો, આપણે આવી ચૂક્યા છીએ ફિલ્મ સિટીની અંદર, ગામડાની અંદર. આપ જોઈ રહ્યા છો તો આ ગામડાનો વિભાગ છે. જે તે સમયે અહીંયા વાવ રાખવામાં આવી હતી, પરંતુ અત્યારે પ્રી વેડિંગ અને સોંગ શૂટિંગ માટે કરી કે આને ગામડામાં કન્વર્ટ કરી દેવામાં આવ્યું છે. આપ જુઓ કેટલા અદ્ભુત પ્રકારના લોકેશનો છે, ઝોપડા બનાવેલા છે, ગાડા મૂકેલા છે. અને ત્યારબાદ વાતચીત કરીએ તો અહીંયા કયા કયા લોકેશનો છે એ પણ હું તમને બતાવીશ, પરંતુ અત્યારે આને ગામડાની અંદર કન્વર્ટ, જે તે સમયની અંદરની વસ્તુઓ લઈ અને આને ગામડામાં કન્વર્ટ કર્યું છે. એવું કહેવાય છે કે કચ્છી ગામડાઓની જે સંસ્કૃતિ છે, સંસ્કૃતિ પ્રમાણે આ ગામડાને ઢાળી દેવામાં આવ્યું છે. આપ જુઓ તો અહીંયા સરસ મજાની મટકીની અંદર માખણ કેવી રીતે બનતું ત્યાંથી લઈ અને જે દેશી આપણી સંસ્કૃતિ હતી એ સમગ્ર સંસ્કૃતિને ઉજાગર કરતું અહીંયા કામકાજ કરવામાં આવ્યું છે. અને જ્યારે અહીંથી આપણે અંદર જઈશું તો અહીંયા ખૂબ જ અદ્ભુત એક પ્રકારની રૂમ બનાવવામાં આવી છે. અને રૂમની અંદર શું છે એ બતાવીએ. આ જૂના જમાનાની અંદર આપણા ઘર કેવ પ્રકારના હોતા. આ જે તે સમયની અંદર બરણીઓની અંદર મતલબ કે દૂધ જે રાખવામાં આવતું હોય, બરણીઓ, આ જૂની ટેનો, ત્યારબાદ આપણી સગડીઓ જે વાટીને બનાવવામાં આવતું હોય, ઘરઘંટી, ત્યારબાદ જૂના પટારા, જૂના કબાટ, જૂની બરણીઓ, આ બાજુ જૂના જે જમાનાનું અંદર જે ખજાના મૂકવા માટે જે પટારાઓ વપરાતા હતા એ બધી જ વસ્તુઓનું અહીંયા આ જૂનું ટીવી છે. મિત્રો, આ ટીવી અત્યારે તો અહીંયા ના મળે, આ રીતે બોક્સની અંદર આ ટીવી મળતા હતા ને જેની અંદર આ પ્રકારના બટનોને બધું ઉપયોગ આવતો, જેને આમ ફેરવીને બધું. આ જે તે સમયની વાત છે કે જ્યારે દૂરદર્શન અને કદાચ બીજી કોઈ એકાદ ચેનલ ચાલતી છે, બાકી કોઈ ચેનલો પણ ન ચાલતી, એ જમાનાનું આ ટીવી બનાવેલું છે. ત્યારબાદ આ મંદિરની અંદર તમે જુઓ કેટલી ઐતિહાસિક અને પુરાણી, અત્યારે પણ અહીંયા દીવાબત્તી થાય છે. ને આ બાજુ જે રાખવામાં આવ્યું છે ખંડેર હાલતની અંદર છે, કારણ કે ત્યાં હજી રિનોવેશન થયું નથી. આ પણ ખંડેર હતું, પરંતુ એને રિનોવેશન કરી અને બનાવી દેવામાં આવ્યું છે. જો અહીંયા બારી પણ છે ને જે બારીની અંદરથી પણ ઉપર પણ જુઓ તો આપણે કેવા સરસ મજાના લોકેશનો બનાવવામાં આવ્યા છે.
જોઈ રહ્યા છો તો જે આ લોકેશન છે, આ ઘરનું લોકેશન છે, એટલે કે અહીંયા સોંગ શૂટિંગ જે થાય છે, શૂટિંગ માટેના અહીંયા લોકેશનો બનાવેલા છે. ત્યારબાદ અહીંયા ખુરશીઓ પણ મૂકેલી છે, જેની અંદર કોઈ પણ અહીંયા લોકેશન ફિલ્મ શૂટ પ્રી વેડિંગ માટે તમે આવો તો એ તમને આ સરસ મજાનું લોકેશન છે. અને આ લોકેશન છે અંબા મહેલ. અંબા મહેલની અંદર એકદમ દેશી ગામડું બનાવેલું છે. જો આ વડલો પણ છે અને વડની નીચે એકદમ સરસ મજાના કુંડા મૂકવામાં આવ્યા છે. અને ત્યાં જ આપણે જોઈએ તો જે તે જમાનાની અંદર ગાડાઓ આપણા ઘરે હોતા કે જે બે પૈડે ચાલતા ને જેમને ચલાવવા માટે બળદોની જરૂર પડતી, એ ગાડાઓ પણ અહીંયા બનાવેલા છે. ત્યારબાદ આ બાજુ વાતચીત કરીએ તો અહીંથી બહાર જવા માટેનું લોકેશન છે. આ બાજુ ઝોપડી બનાવેલી છે અને આ બાજુ પણ ઝોપડી બનાવેલી છે. એટલે કે પ્રી વેડિંગ માટે કે કોઈ પણ જગ્યાએ તમે અહીંયા આવો તો ખૂબ જ અદ્ભુત પ્રકારના લોકેશનો અહીંયા બનાવેલા છે. જો પ્રી વેડિંગ કરવા માગતા હો કે તમે શૂટિંગ કરવા માગતા હો તો જો રાજાના મહેલની અંદર કરવામાં માગતા હો તો તમે જોઈ શકો છો આ કેટલું સરસ મજાનું લોકેશન. આ પિયાનોનું લોકેશન છે. ત્યારબાદ અહીંયા જે લોકેશન છે, અહીંયા તમે કપલ ડાન્સ કરવા માગતા હો, વિવિધ પ્રકારના પડદાઓ લગાવેલા છે, ઉપર ઝુમર લગાવેલા છે. અને આ બાજુ તમને અદ્ભુત લોકેશન જે દેખાઈ રહ્યું છે, ગેલેરીનું લોકેશન છે. આ ગેલેરીની અંદરથી કપલો આ બાજુ આવી શકે છે અને ફોટોશૂટ, વેડિંગ શૂટ વગેરે કરાવી શકે છે. અને ખૂબ જ સરસ મજાનું લોકેશનમાં બનાવેલું છે. અને અહીંયા એક બેડ બનાવેલો છે. બેડની અંદર પણ બેડ પણ હું તમને બતાવું એ બી ભાઈ અહીંયા બેડ બનાવેલો છે. આ બેડની અંદર સરસ મજાનું મતલબ કે શૂટ તમારે કરાવવું હોય તો કરાવી શકો છો. એટલે કે કપલ ફોટો પણ લઈ શકો છો, પ્રી વેડિંગ પણ કરાવી શકો છો. અને ઉપર પડદાને બધું લગાવેલું છે. એટલે ખૂબ સરસ મજાનું શૂટિંગ કરેલું છે. અને આને નામ આપવામાં આવ્યું છે વાઇટરીની અંદર હું ઊભો છું. આ ગેલેરીની અંદરથી તમે ફોટો પડાવી શકશો. આ ગેલેરીની અંદરથી તમે વિડીયો શૂટિંગ કરાવી શકશો. કપલ પોઝ આપીને તમે અલગ અલગ પ્રકારના ફોટો પણ પડાવી શકશો. આપ જુઓ કેટલું સુંદર મજાનું લોકેશન છે. અને આ ગેલેરીની અંદરથી, આ સીડીની અંદરથી પણ આવીને જ્યારે ગેલેરીની અંદર આમ કોઈ ઊભો હોય ત્યારે સીડીની અંદરથી આવીને પણ પ્રપોઝ મારતા કે ઘણા બધા પ્રકારના ફોટો શૂટ અને વેડિંગ તમે કરી શકશો. એકદમ સરસ મજાનું લોકેશન અહીંયા આવેલું છે. તો આ જગ્યાએ એકવાર મુલાકાત લેવા આવજો. આપ ફોટો પડાવવા ના માગતા તેમ છતાં પણ આ જગ્યાની એકવાર મુલાકાત લેજો. ખૂબ જ અદ્ભુત અને રમણીય જગ્યા છે. આપ જુઓ કેટલી અદ્ભુત લાઇબ્રેરી બનાવેલી છે. આપ જોઈ શકો છો ચારે બાજુ. એ બી ભાઈ લોકેશન બતાવો. લાઇબ્રેરી બનાવેલી છે. અહીંયા ઐતિહાસિક પૌરાણિક વસ્તુઓ પણ છે અને સાથે સાથે બુકો રાખેલી છે. અને આ કેટલું મતલબ આ જે રેટિયો બનાવેલો છે, જેનું પ્રતિબિંબ અહીંયા મૂકેલું છે, આ જૂની વસ્તુઓ પણ અહીંયા પડી છે. ને આ લાઇબ્રેરીનું લોકેશન આપ જોઈ શકો છો. એક નંબર લોકેશન છે. અહીંયા તમે પ્રી વેડિંગ કોઈ પણ શૂટિંગ એમને ફોટોશૂટ માટે આવશો ને પણ તો અદ્ભુત પ્રકારનો મહેલની અંદર આખું ફિલ્મ સિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે. એટલે મિત્રો ફિલ્મો અને સિરિયલોનું શૂટિંગ કેવી જગ્યાએ થતું હોય છે એ મારે તમને બતાવો તો એટલા માટે આજે અહીંયા તમને લઈને હું. હવે જુઓ મિત્રો, અહીંયા આપણે આ જો આ લાકડા મૂકવામાં આવ્યા. જે તે સમયની અંદર રાજા મહારાજાઓ વખતે અહીંયા લાકડીઓને રૂમની અંદર આગ લગાવવામાં આવતી, જેથી રૂમની અંદર ઠંડીક રહેતી. આપ જો ઉપર ઝુમ્મર લગાવેલા, કેટલું અદ્ભુત પ્રકારનું લોકેશન છે. અદ્ભુત પ્રકારની ઘડિયાળ પણ અહીંયા લગાવેલી છે. ત્યારબાદ જોવા જઈએ તો અહીંયા બુકો પણ લગાવેલી છે. જે તે અત્યારે આ લાઇટિંગ પણ લગાવેલું છે. ને અહીંયા યલો અલગ અલગ પ્રકારની લાઇટિંગો છે, જેનાથી આ એક લાઇબ્રેરી ખૂબ જ એકદમ એટ્રેક્ટિવ અને સુંદર લાગેલી છે. અને આ જુઓ તમે કેટલું ઐતિહાસિક પૌરાણિક વસ્તુ અહીંયા લાગી રહી છે. અને આ સનસેટ પોઈન્ટ છે, જે પોઈન્ટ હું તમને બતાવી રહ્યો છું. અહીંયાથી સનને તમે ડૂબતો જોઈ શકશો. અત્યારે વાદળછાયું વાતાવરણ છે એટલે ન જોઈ શકાય, પરંતુ આને સનસેટ પોઈન્ટ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો આપણે આવી ગયા છીએ અંબા સિટીના ફૂલ ઓફ ટોપ પોઈન્ટ ઉપર. આ બાજુ અંબા સિટી છે, આપ જોઈ શકો છો. જે મહેલ છે અંબા મહેલ, એને હવે સિટીની અંદર આ એ જ મહેલ છે જે મહેલની અંદર આપણે જઈ આવ્યા. અને અહીંથી કેટલું અદ્ભુત આખું દાતાનું લોકેશન દેખાય છે. આખા દાતાને અહીંથી જોઈ શકો છો. અને આ જે જગ્યાએથી આપણે શરૂઆતમાં ઉપર આવ્યા હતા એ જગ્યા છે. ને ત્યારબાદ અહીંયા બાજુની અંદર એ મંદિર છે, જે મંદિરની આપણે વાતચીત કરી હતી, જે આ અંબાજી માતાનું ખૂબ જ જૂનું મંદિર છે. તો મહેલના ત્રીજા માળે બનાવવામાં આવ્યું છે. અહીંયા સરસ મજાનું ઝાડ છે, જે લોકેશન છે. ત્યારબાદ અહીંયા બાર બનાવવામાં આવેલું છે. બારની અંદર અંગ્રેજી મતલબ કોઈ સોંગનું શૂટિંગ કરવું હોય, અંગ્રેજી કોઈ વેડિંગ બતાવવું તો આ બાર બનાવવામાં, બારના લોકેશન અહીંયા મૂકવામાં આવ્યા છે. અને આ જગ્યાએ મતલબ કે જો કે સાયકલ પણ મૂકવામાં આવી છે. ત્યારબાદ અંદર અહીંયા જશો તો અહીંયા શૂટિંગ માટેનો હિંચકો પણ છે. કોઈ હિંચકાની અંદર ફોટો પડાવવો હોય, કોઈ હિંચકાની અંદર પ્રી વેડિંગ કરાવવું હોય, હિંચકાની અંદર શૂટિંગ કરાવવું હોય. આ બાજુ ઉપર ઝુમર પણ મસ્ત મજાનું લટકેલું છે. એટલે અહીંયા શૂટિંગ થાય છે, પ્રી વેડિંગ થાય છે, સિરિયલો બને છે, આલ્બમો બને છે અને પિક્ચરો બને છે. એટલે આપણે ફિલ્મ સિટીમાં કન્વર્ટ કરવામાં આવ્યો છે. પ્રી વેડિંગ શૂટ્સ ને એવું બધા થાય છે ત્યાં. પણ એક અડધો ભાગ જ થયો છે, ખાલી જલાડા મહેલ જ કર્યું છે. બાકી જો છે એ મંદિરમાં છે. એ મંદિરમાં છે. હજી હવે એના ઉપર કામ કર્યું નથી. હવે ધીમે ધીમે એના ઉપર કામ ચાલુ કરશું. એના ઉપર કામકાજ એટલે એ કરવા પાછળ મતલબ કારણ કે ખાલી એમ જ લોકેશન એ જે પેલેસ હતું, પહેલાં ઓફર આવ્યા હોટેલ કરો, પછી આપણે અહીંયા ટુરિઝમ આબુ બટ્ટુ નજીક છે,
રોકાવાવાળા આવે જાવે ના આવે હા. એને મેન્ટેન કેવી રીતે કરવાનું, હા, મેન્ટેનન્સ મેન્ટેનન્સ ખર્ચો કેવી રીતે કરવાનો, કેવી રીતે કરવાનો? તો એને ચલાવવા માટે આપણે અંબા મહેલ બનાવવામાં આવ્યો છે. હા, જેની અંદર ફિલ્મોનું શૂટિંગ ને એવું બધું, પ્રી વેડિંગ શૂટ, સોંગ શૂટ શૂટ વગેરે એ વધારે થાય છે. જી તો નમસ્કાર મિત્રો, તો આજે તમને બતાવ્યો હતો એ અંબા મહેલ હતો. અંબા મહેલની અંદર પ્રી વેડિંગથી લઈને ફિલ્મોથી લઈને સોંગથી લઈ અને અલગ અલગ પ્રકારના બધા જ પ્રકારના શૂટિંગો થાય છે. અહીંયા સવારના 7થી રાતના 7 સુધીનું ભાડું અલગ હોય છે, હાફ ડેનું ભાડું અલગ હોય છે અને બધા ભાડા અલગ અલગ હોય છે. પરંતુ જો તમે અહીંયા શૂટિંગ માટે આવતા હો, મતલબ કે પ્રી વેડિંગ માટે આવવું હોય, તમારે સોંગ માટે આવવું હોય કે બીજી કોઈ પણ વસ્તુઓ માટે આવવું હોય તો પર ડેનું લગભગ 15,000 થી 25,000 આજુબાજુ ભાડું ચાલે છે. અને આ જે મહેલ બતાવ્યો તમને, આ મહેલને અત્યારે પહેલાં રાજાના જમાનામાં મહેલ એ રાણીઓનો મહેલ કહેવાતો, પરંતુ અત્યારે આ મહેલને એ ફિલ્મ સિટીની અંદર કન્વર્ટ કરી દેવામાં આવ્યો છે. તો આ લોકેશન આવેલું છે દાતા ગામની અંદર. દાતા ગામની અંદર અંબા મહેલ કરીને તમે કોઈ પણ વ્યક્તિને પૂછશો તો એ તમને શેખ અંબા મહેલ સુધી પહોંચાડી જશે. અને આ જગ્યાએ જો શૂટિંગ માટે તમે ક્યારે આવો તો અહીંયા ખૂબ જ સુંદર મજાના લોકેશનો છે પ્રી વેડિંગ માટે, શૂટ માટે. અને અત્યારે પણ અહીંયા કેટલા સોંગના શૂટિંગો ચાલુ પણ છે. નમસ્કાર, રામ રામ. હું છું દિલુ ચૌધરી ને જો તમને મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ, ફોલો કરો, જેથી હું આપના માટે આવા અદ્ભુત વિડીયો બનાવતો રહું.